મારી વાત કરું તો હું સવારે વહેલા ઉઠું 5 વાગે તો કોઈ પણ વ્યક્તિ એક્ટિવા બાઇક ટ્રેક્ટર છાપાવાળો ચાવાળો દરેકને નમસ્કાર કરું છું. બેન દીકરી જાય તો નમસ્કાર કરું છું. અને મારા દરેકે દરેક શર્ટ ઉપર દેવેન્દ્રભાઈ તમને ખબર છે સાહેબ નમસ્કાર લખેલું, કોઈ પણ ગમે ત્યારે જુઓ. હવે બીજી એક અગત્યની વાત કરું તો અત્યારે આપણે અહીંયા ભેગા થાય છે એટલે હાલ હું જે વાત કરું એ પછી તમારે બધાએ તાળીઓ પાડવી પડશે, ફરજિયાત પાડવી પડશે. જ્યારે સાહેબ આપણે બધા ભણતા હતા, કનુભાઈ સાહેબ બરાબર ભાઈ સાહેબ દેવેન્દ્રભાઈ સાહેબ ભણતા હતા, પણ અમે બધા લોકો ખૂણામાં પડ્યા રહેતા હતા. નરેશભાઈ સાહેબ અમે ખૂણામાં પડ્યા હતા, અમને ખબર નથી કોણ કોનું સન્માન કરે. ખૂણામાં અમારા ટકા પણ આવતા હતા દેવેન્દ્રભાઈ ને બધાને, પરંતુ અમને પરંતુ ખરેખર આજે કમાણા સમસ્ત પરિવાર ટૂંકમાં આજે એમને ખરેખર આ દીકરીઓ દીકરાને સન્માન કર્યું છે એ બદલ સૌથી વધારે ટૂંકમાં આપણે એમને માટે તાળીઓ પાડીએ કમાણાવાળાને. કારણ કે આ લોકો કરે છે તો તમે સ્ટેજ ઉપર, બાકી અમને તો કોઈ સ્ટેજ ઉપર નહીં, નીચે પણ બેસાડતા નતા. બરાબર. હવે એક બીજી અગત્યની વાત કરું, આપણે શિક્ષણ માટે બહુ જરૂરી એવી વાત 2-4 વાત કરી લઈએ. બીજું ખાસ આપણે અને માતા પિતાને ખાસ નમ્ર વિનંતી કે દીકરા દીકરીને જે કોઈ લાઈન લેવી હોય, કોમર્સ લેવું હોય, આર્ટ્સ લેવું હોય, સાયન્સ લેવું હોય, ITI કરવું, એમ જ ભણાવજો. કેમ કે તમે બીજું ભણાવવા જશો ને તો એનો રસ નહીં લાગે અને ટૂંકમાં એને મજા પણ નહીં આવે. તો ખરેખર એ લાઈન લેવાનો પ્રયત્ન કરે. દીકરાઓ દીકરીઓ પણ એની બહેનપણીઓ કોઈ ભણતી હોય કે ના મારે કોમર્સ લેવું છે, મારે સાયન્સ લેવું, પણ ના કરતા. બીજું સારું ભણશો, એક અગત્યની વાત સાહેબ શિક્ષણની માટે કે સારું ભણશો તો સારું સગપણ કે લગ્ન માટે તમારે ક્યાંય જવું નહીં પડે. ઓટોમેટિક લોકો તમારા ઘેર દોડતા હશે. છોકરી સારું ભણતી હશે તો પણ દોડતા હશે, છોકરો સારું ભણતા હશે તો પણ દોડતા હશે. એટલા માટે શિક્ષણ માટે એ પણ બહુ જરૂરી છે. પછી બીજું આપણા સમાજમાં હજી શિક્ષણ દેવેન્દ્રભાઈ કીધું બહુ ઓછા છે, ત્યાં 18 થી 20 છોકરા. તો આપણે ખૂબ જ ભણીએ અને તમારા માતા પિતા કુટુંબ સમાજ અને ગામનું તમે નામ રોશન કરો અને માતા પિતાના સપના પણ પૂરા કરો અને ભણો. તમારી આવનારી બીજું શિક્ષણ થી એક બીજો શું થાય કે તમારી આવનારી પત્ની પતિ બાળકોના સપના પણ તમે પૂરા કરી શકશો. તેઓ સારું જીવન જીવી શકશે, બંગલા ગાડી વાડી બંગલામાં રહી શકો અને તમે પણ વટથી રહી શકશો અને ચકાચક ટનાટન જિંદગી જીવી શકશો. બરાબર. બીજું શિક્ષણ જીવનમાં બહુ જરૂરી છે અને ભણ્યા પછી તમને નોકરી મળશે એટલે તમારું માન ઇજ્જત વધશે, તે પણ ઓછું નથી. શિક્ષણથી બીજો કુરિવાજો અંધશ્રદ્ધા વ્યસન મુક્તિ પણ આપણે દૂર કરી શકશું. શિક્ષણ માટે દરેક ભાઈઓ બહેનો નક્કી કરેલ સમય માટે એક પહેલી અગત્યની વાત કે આપણે ભણીએ છીએ પણ વધારે સમય આપણે મોબાઈલમાં વાપરીએ છીએ. તો આપણે એક નક્કી કરીએ જે ભણતા હોય એ ખાસ મા બાપ તો બરાબર, પણ આપણે એક નક્કી કરીએ કે દિવસમાં 2 કલાક આ સમયે 5 થી 7 એટલે 5 થી 7 મોબાઈલ બંધ રાખીએ સાહેબ. એ તમે અગત્યની વાત છે. તમારે જ્યારે ઈચ્છા થાય પણ એ 2 કલાક બંધ રાખશો તો વધારે સારું રહેશે. છોકરીઓ ઘણીવાર છોકરીઓ નાપાસ થાય એટલે માતા પિતા શું કરે છે સાહેબ ખબર છે કે ચાલો છોકરીઓને આપણે હવે પરણાવી દઈએ. સાહેબ એવું નથી. છોકરીઓ ભલે 1 વાર નપાસ થાય 2 વાર, અમે પણ નપાસ થયેલા છે. આજે હું પણ નપાસ થયેલો, તેમ છતાં રિટાયર્ડ સિવિલ એન્જિનિયર છું. અબ્રાહમ લિંકન સાહેબને ખબર છે 11 વાર, 1 વાર 2 વાર 3 વાર 4 વાર નહીં 11 વાર ચૂંટણીમાં નપાસ થયા હતા, હારી ગયા હતા અને છેવટે 12મી વાર એ પાસ થયા તો એ આખા વિશ્વના રાષ્ટ્રપતિ બન્યા. એટલે આપણે માતા પિતાને એ પણ કહું કે છોકરાઓ નપાસ થાય તો આપણે હિંમત ના આવી, ફરી ભણાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર. એ પણ ખાસ તમને કહું. બીજી વાત આપણા ના ભણવાના સાહેબે કીધું કે ઘણા બહાના છે. દેવેન્દ્રભાઈ ખાસ કીધું કે રૂમ નથી, લાઇટ નથી, ચોપડીઓ નથી. આ બધા બહાના છે. જેને ભણવું ને બીજાની પાસે ઊંચીની ચોપડીઓ લઈને પણ ભણી શકે છે. એટલે ભણવા માટે એક પૈસાના અભાવે લગભગ સાહેબ આપણે જોયું કે ભણતર છોડે છે લોકો, પણ પૈસાના અભાવે કોઈ વ્યસન છોડ્યું નથી. પૈસાના અભાવે સાહેબે કીધું ને ફેશન છોડી નથી. પૈસા નહીં હોય તો બીજું આડું અવળું કરી ફેશન માટે તો દીકરીઓ આઈબ્રો કરાવવા અને બધું બ્યુટી પાર્લરમાં જશે. એટલે એ પણ આપણે કહીશું. બરાબર. એટલે આ બધી આપણે ખાસ શિક્ષણ માટે બહુ જ અગત્યની વાત મેં કરી.